નમસ્કાર મિત્રો, મેલેડી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેમ છો? જય માતાજી। આજે નવો વિડીયો લઈને આવ્યો છું ઘણા દિવસે। તો આજે ધાનેરા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકળી। ધાનેરા ડીવી પારેખ હાઈસ્કૂલ થી લઈ લાલ ચોક સુધી ડીજેના તાલે દેશભક્તિના ગીતો સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો, સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો, પોલીસ સ્ટાફ, નગરપાલિકાના સદસ્યો, પ્રમુખશ્રી, જિલ્લા ભાજપના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ શહેર હોદ્દેદારો તેમજ ગામ લોકોના ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। તો આ પૂરેપૂરો વિડીયો જોજો અને આ વિડીયો સ્કીપ ન કરતા આપનો પણ ફોટો હશે તો જોજો। જય હિન્દ, જય ભારત માતા કી જય। દિવસ એટલે આજે 14મી ઓગસ્ટ અને એના ભાગરૂપે આવી સુંદર મજાની તિરંગા યાત્રાનું ધાનેરા નગરપાલિકા સંચાલિત આવું સુંદર મજાનું આયોજન થયું હોય, જેમાં તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી જેવી અનેક સરકારી સંસ્થાઓ પણ જોડાયેલી છે। ત્યારે આવો સુંદર મજાના કાર્યક્રમ નિમિત્તે અહીંથી હું જે મહાનુભાવોને અહીંથી નામ બોલું તેઓ અહીંયા આવી અને પોતાની પ્રાસંગોચિત વાત કરશે। સૌપ્રથમ હું ધાનેરાના શહેર પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ સાહેબને અહીંયા વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવી અને પ્રસંગોચિત ઉદ્બોધન કરશે। ધાનેરા શહેર પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે નાયબ કલેક્ટર સાહેબ શ્રી પણ અહીંયા પધાર્યા છે, એમને પણ જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ। नमस्ते मित्रों, भारत माता ने हमें बोला सर्वे ब्याज उतार करी मुट्ठी बंद करी અને ભારત માતાની જય બોલવાની છે। બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે। ધન્યવાદ। નમસ્તે મિત્રો, આજે 14મી ઓગસ્ટ, આજે 15મી ઓગસ્ટના પૂર્વે હર ઘર તિરંગા અનુસંધાને જે તિરંગા યાત્રા અહીંયા નીકળી છે, એ યાત્રામાં અહીંયા ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના સર્વે અહીંયા ઉપસ્થિત ગૂગલ વાળા હોદ્દેદારો શ્રી અને આ ગામના આગેવાનો, મિત્રો, 4-5 મહિને દેશ 1947 માં આઝાદ થયો, જેટલું કામ કરો એના પછી આ વિડીયો બનાવીને અંગ્રેજોમાંથી મુક્ત થઈ અને જ્યારે ભારતના હાથમાં શાસન આવ્યું, મિત્રો ઘણા લોકોએ બલિદાન આપે છે। યુટ્યુબ પર ક્યાંથી ઘણા પુત્રો પોતાના અર્પણ કર્યા છે। આજ તો દિવસ છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું કે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દરેકના હૃદયની અંદર વિરાજમાન હતી, પરંતુ દેશભક્તિને બહાર લાવે અને જો બહાર લાવવાનું કામ કર્યું હોય તો આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। એમ કહેવામાં આવે છે જે દરિયા से टकराए उसे तूफान कहते हैं और जो तूफान कराइए એ પણ એક રાષ્ટ્ર પ્રેમ છે। સાથે સાથે આપણે બાહ્ય સુરક્ષા તો આપણા દેશના સૈનિકો કરતા હોય, પણ આંતરિક સુરક્ષા માટે પણ આપણે સજ્જ રહીએ, કેટલીક અફવાઓથી આપણે દૂર રહીએ। સાથે સાથે હમણાં બેનશ્રીએ કીધું કે વ્યસન મુક્ત ભારત બનાવીએ તો આપણે વ્યસનથી પણ મુક્ત રહીએ, નીકળી શકે, ભારત માતા કી જય બોલી શકીએ। ત્યારે મને એક સરસ મજાની પંક્તિ યાદ આવે, હે ભારત કે રામ જગો। અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ છે ને એના રગોમાં રામનું લોહી છે સાહેબ।
हे भारत के राम जगो में तुम्हें जगाने आया हूँ, 100 धर्मों का धर्म है एक बलिदान बताने आया हूँ। अरे सुनो हिमालय कैद हुआ था दुश्मन की जंजीरों में, और आज बता दो कितना पानी है भारत के वीरों में। अरे खड़ी शत्रु की फौज द्वार पर आज तुम्हें ललकार रही, सोए सिंह जगो भारत के माता तुम्हें पुकार रही। रण की भीड़ बज रही, उठो मोह निद्रा त्यागो, पहला शीश जगाने वाले माँ के वीर पुत्र जागो। बलिदानों के वज्रदंड पर देशभक्ति की ध्वजा जगे, और रण के कंगन पहने हैं वे राष्ट्रभक्ति की ध्वजा जगे। और अग्निपंथ के पंथी जागो, शीश हथेली पग धरकर जागो, रक्त के भक्त लाडले जागो, सिर के सौदागर। पर कौन जागे? तो के खप्पर वाली काली जागे, खप्पर वाली काली जागे, जागे दुर्गा बरमंडा, और रक्त बीज का रक्त चाटने वाली जागे चामुंडा। अरिमुंडों की माला वाला जगे कपाली कैलाशी, और रण की चंडी घरघरना से मौत कहे प्यासी प्यासी। रावण का वध स्वयं करूंगा कहने वाला राम जगे, और दुष्ट शेष ना एक बचेगा कहने वाला श्याम जगे। हरिओम તત્સત। આપણે એ નારા માટે થઈ, આ શહીદો માટે થઈ અને વંદે માતરમ આપણે બધાએ કરવાનું છે, સાવધાનની સ્થિતિમાં કરવાનું છે, એના સન્માનને સેજ પણ આંચ ના આવે એવા વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત તરફ જ્યારે આપણે એને જ્યારે યાદ કરવું છે ત્યારે આપણે બધા અહીંથી વંદે માતરમનો નાદ થશે માઇક દ્વારા, આપણે બધા એને સન્માન આપીશું, પછી આભાર વિધિના દોર તરફ આપણે જઈશું। તો વંદે માતરમ। વંદે વંદે। અહીંયા આપણે કાર્યક્રમના પૂર્ણાહુતિ તરફ જવું છે, તો આભાર વિધિ માટે હું નગરપાલિકાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલને નમ્ર વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ ઉપર આવી અને આભાર વિધિનો દોર સંભાળશે। ભારત માતા કી વંદે। આજે આ તિરંગા યાત્રા નિમિત્તે અત્રે ઉપસ્થિત આપણે ધાનેરાના પ્રાંત ઓફિસર સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, પીઆઈ સાહેબ શ્રી તથા ચીફ ઓફિસર સાહેબ શ્રી તથા નગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ તથા અત્રે ઉપસ્થિત બંને કોલેજોના શિક્ષણગણ અને વિદ્યાર્થી મિત્રો અને શહેરના સન્માનીય મહાનુભાવો, બાળકો, જે આજના દિવસે આપે આ તિરંગા યાત્રામાં જોડાઈને એક દેશભક્તિ માટેનો આપણો પ્રેમ વ્યક્ત કર્યો છે અને મોટી સંખ્યામાં હાજર રહી આ તિરંગા યાત્રાને સફળ બનાવી છે। આપ સૌને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ તિરંગા યાત્રા એ આપણો એક દેશ પ્રેમ છે। અને આપ સૌએ એ પણ જાણ્યું છે કે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ ચાલતું હતું અને તિરંગાની શક્તિ કેટલી હતી, એ તિરંગાની શક્તિ આપણે ઉજાગર કરવાની છે। અને આપણા યુવાનોને આ તિરંગા યાત્રાથી એક જ ઉદ્દેશ્ય અને એક જ પ્રેરણા આપવામાં આવે છે કે દેશભક્તિ માટે કંઈક કરી છૂટો। અને આપ સૌ અહીંયા વધાર્યા એ બદલ આપને સૌને હું અભિનંદન પાઠવું છું। અને like the sun, like the sun. There will be everything.